એ પરમાત્મા, તમે સાંદીપનીના આશ્રમમાં જઈ અને વિદ્યા ગ્રહણ કરી હતી અને તમે વિદ્વાન છો, તો પ્રભુ હું પાઠશાળામાં ગઈ છું, હું વિદ્યાલયમાં ગઈ છું અને મેં પણ વિદ્યા ગ્રહણ કરી છે. દ્રવિણ એ પરમાત્મા, તમે દ્રવ્યવાન છો, મતલબ તમે લક્ષ્મીના પતિ છો. તો મારો પિતા પણ રાજા છે, હું રાજકુમારી છું, મારી પાસે કોઈ તાણ નથી. વિરાત્મ તુલ્યમ, એની બરાબરી કરી શકું. પણ પરમાત્મા, તમારી સાથે લગ્ન કરવાનો મારો હેતુ, તમે અચ્યુત છો, અને અચ્યુત એટલે અવિનાશી. એ પરમાત્મા, તમારી સાથે લગ્ન કરી અને સૌથી મોટો મને ફાયદો, હું ક્યારે વિધવા નહીં બનું, કારણ કે તમે અચ્યુત છો. આ સંસારનો વિનાશ થશે પણ પરમાત્મા તમારો વિનાશ નહીં થાય, એટલે મારું સૌભાગ્ય અખંડ રહેશે. મીરા ઘણીવાર એમ કહેતી, ऐसे वर को क्यों वरू जो जन्मे और मर जाए, ऐसे वर को क्यों वरू जन्मे और मर जाए, मैं वरू घनश्याम को ताकि चुड़लो अखंड हो जाए, मैं वरू घनश्याम को, મારો ચુડલો અખંડ રહે. પછી રૂકમિણીને એમ થયું કે મેં આ બધું લખી તો નાખ્યું કે હું રાજાની દીકરી છું, મારો પિતા પૈસાવાળો છે, અને આમ તેમ બધું લખી તો નાખ્યું કાગળમાં. પછી રૂકમિણીને વિચાર આવ્યો કે ભગવાનને એવો વિચાર આવશે તો કે રાજાની દીકરી છે, રાજકુમારી છે, અને એની સાથે હું લગ્ન કરું તો કેટલો બધો દાયજો લઈને આવશે, કેટલું બધું કન્યાદાન લઈને આવશે. આવો વિચાર ભગવાનને આવ્યો હતો. એટલે પછી ત્રીજા શ્લોકમાં ખુલાસો કરે છે કે ભગવાન, કન્યાદાનની આશા અપેક્ષા અત્યારે નહીં રાખો. અને વાતે બરાબર, હરણમાં કાંઈ હારે ન આવે. પછી ખબર નહીં બધું આ રાતોરાત પેકિંગ કરીને, એ વાત જુદી, પણ હરણમાં લગભગ હારે ન આવે. તો પરમાત્મા, મારો પિતા તમને કન્યાદાનમાં કાંઈ આપી નહીં શકે, હું પણ નહીં આપી શકું, પણ મારી પાસે ગુપ્ત ધન, આખો ખજાનો પડ્યો છે, એ હું તમને આપી દઈશ. હું ખજાનો લઈને આવીશ. કયો ખજાનો? સત્કર્મના 2 પ્રકાર છે વિનુભાઈ, બહુ સુંદર. સત્કાર્યના 2 પ્રકાર છે. એક કર્મનું નામ છે પૂર્ત, અને એક કર્મનું નામ છે ઈષ્ટ. જેમાં આપણી પોતાની જરૂર પડે જે કાર્યમાં, એને ઈષ્ટ કર્મ કહેવામાં આવે. દાખલા તરીકે યજ્ઞ કરવો છે તો પોતાની જરૂર પડશે, આ ઈષ્ટ કર્મ છે. પછી જપ કરવા છે તો પોતાની જરૂર પડશે. ઉપવાસ કરો, એકાદશી કરવી છે તો એ ઈષ્ટ કર્મ. એમાં આપણા વતી કોઈ કરે તો એ ન ચાલે. જેમાં પોતાની જરૂર પડે એ ઈષ્ટ કર્મ, અને પોતાની જરૂર ન પડે અને સત્કર્મ થતું રહે એનું નામ પૂર્ત કર્મ છે.